જોલ્યા ભર હું જે કહું જો મેલું ને એ શાંતિથી રહેવાનું નકો હું ખરાબ માણસ છું તને પટાઈ દ્યો અને તારી આખી ફેમિલીએ ખતમ કરી નાખ્યો ના ના એવું ના કરતા. અઠવાડિયા પછી જવું હોય ને તો જજે પણ હાલ ચૂપચાપ રહેજે અને જેટલું કહું એટલું કામ કરવાનું છે તારે. કશો વાંધો નહીં. હું જો મેલું ને એ હું એમ કયો કા મારો ભાઈ છે એ તરીકે જ રહેવાનું જો કોઈ ચોખવટ કરવાની નહીં પાછી. ના કરું. ઓ વાહ જો ચોખવટ કરે ને તો ખબર છે ને. ના 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 હા બધી ખબર છે. એટલે જ રહેવાનું એટલે આપણે જેટલું કે ને એટલું જ કરવાનું કોમ નકા આપણું ખબર છે ને જેસી કરણી વેસી ભરણી બે ચાર દાડા શેરી થી નાઈ જઈએ ને તો મને કોઈ વાંધો નહીં પણ એકર મારું નામ નહીં લેવાનું. ના લઉં. નકર ખતરો છે તારી ફેમિલી ને. ના લઉં નામ ના લઉં. હા લેર આ દાળીઓ બનાવો તેથી ના હોય તો તારે થોડો પતરો લઈ આવો થોડા ઘણા ઓછીના પૈસા લાવી અને હેડ્યો હોઉં લાવો તો આજ ગમે તે કરીને પતરો તો લઈ આવો જ પડશે. ઘડી હોય બેહવા દે કોઈ સાધન તો દેખાતું નહીં આવો એટલે શાંતિથી જવું. હા ઓછ્યા થાકી ગયા હા 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 હમણાંથી પૈસા નતા લાંબો તો વહેલા હતો પણ કરા હો જઈ સાલે આખો ચોમાહો મારે તો બેસ્યો પલળી ને બાપડી ઠરી એવી થઈ જઈ હતી ને હું તો કીધું નક્કી કર્યું હતું કે ગમે તે કરીને ધારીઓ બનાવવું અને ધારીઓ કમ્પ્લીટ બનાવી અને પછી શાંતિ. કોઈ મરઘો મળ્યો નહીં પણ આ ચોકડી પર કદાચ કોઈ મરઘો હોય ને તો આપણે એનો વેચો કરી નાખીએ બરોબર. પણ મારા ઘેર કશું થવું ના જોવે. કશું નહીં થાય એની તું ચિંતા કરે નહીં એની જવાબદારી હું લાવું છું ને. લહેર મળી ગયો છે હું ચિંતા નહીં પણ જો કીધું છે એ તો ખબર છે ને તને. બધી ખબર છે મને. કશું નહીં બોલું હું. આગળનું હું કરું છું તારે બસ એ જ કરવાનું બરોબર. આગળનું કામ મારું છે પણ આ તારું છે બરોબર. અને મારા વચ્ચે આગળ બે લુખ્ખા મર્યા પણ એ કશા કોમના નહીં ગજબ રૂપિયો ન તો. હા ખરેખર આટલું બધું દુઃખ કદી મેં જોયું નતું. એ કાકા શું થયું પણ ચમ રોવો? કશું કીધા જેવું નહીં. પણ કોકને કયો તો ખબર પડે એમને રોયા કોઈ દારા ના વરે. ડોશી દવા કોણ આમ છે ઘરમાં રૂપિયો નહીં ડોક્ટર કી તાત્કાલિક પૈસા નહીં લાવો તો જીવીનો ખતરામાં છે. 50,000 ભરવાના છે સગવડ કોઈ નહીં. 50,000 ઓવે. ભાઈ રોયા આગળ ગમે તે કરી અને ચોકથી વેચવા કહું ઓછીના પૈસા લાવીને ડોસીને ઘેર લઈ આય. વેચવા લેવા જવું તો કોઈ આપતું નહીં જમીને નહીં કશું નહીં. આખા ગામમાં કોઈ હાલતું જ નહીં તને. ગોવાળા છૂટી પડ્યા લાગે છે મુએ છૂટી પડ્યો ડોશીએ છૂટી પડશે. અરે યાર ગમે તે કર વેચવા પૈસા લાવી અને ડોસીને લઈ આય યાર. નહીં વાર પડાયો એમાં તો લોકો પાન ભીખ માગું છું. અલ્યા ગામમાં તને કોઈ હાલતું નહીં છે વાત કરે એવડું મોટું ગામ અને તને પૈસા ના હાલ. ભાઈ તમે મારી થોડી મદદ કરો તો સારું છે. તમે મને 50,000 આપજો ને તો હું તમને 60,000 આલ્યો અને મારા એમને પૈસા નહીં લઈ જવા. આ મારા ભાઈને મેલું છું 4 દાડા. મારા પાસે જો ભાઈ હાલ 15,000 પડ્યા છે બીજા તો શું નહીં. તું ગમે ત્યાંથી ઉછીના લાવીને તું પેલે ગમે તે કરીને ડોસીને લાવી દેજે. 15 આપ્યો તો હું તમને 20,000 આલ્યો પણ તમે 20,000 મારું આટલું કામ કાઢો. મારા ભાઈને મેલું જ હોય તમે જે કામ કરાવો હોય કરાવજો પણ ગમે તે કરો. 15,000 હોય તો હાલો. અને આ ભાઈને મેલીને જોઈએ. ઓહો મારો ભાઈ જ ચાર્યો. આ તો કશો વાંધો નહીં મારે થોડી ખેતી છે ને એ ખેતી કરાય જોઈએ. ભગવાન તમારું ભલું કરશે. પેલા મોણસ તમે મારે જો ભાઈ આટલી મદદ કરી મારી. 4 દાડે મને પાછા આવજો હો. ફાઇનલ આલી ગયો. મારા પાસે 17,000 પડ્યા છે તે તને 15,000 આલું અને 2,000 મારા જોવો કે દે. કશો વાંધો નહીં કેટલા રાખો. અને બોયાભાઈ જો પતરો લેવા જતો તો બેસ્યો બાર ના ઠરે ને એને ધાર્યું બનાવો ને એમાં પતરો લેવા જતો તો. ભગવાન તમને ઘણું આપશે ધારિયા ઉપર બીજું ધારિયું બનાવજો એટલું આપશે. આ તમે આજે મારી મદદ કરી છે હવે મને દયા આવી એટલે આલું ભાઈ તને. હું કરે ગયો હાલ પરિસ્થિતિ એવી રક મારે પકડ લોકો પાન માગવાનો હાથ લપા કરવાની જરૂર નથી. ભાઈ શાંતિથી રહેજો ચિંતા ના કરતો. આ આપણો ભાઈ જ છે હો. કોઈ ચિંતા કર્યા જેવી નહીં. પૈસા આ તો વાળ જો ખાવા પીવાની કોઈ તકલીફ પડશે નહીં અને પૈસા પણ ભાઈ
મને 4 દાડે પાછા આલી જજે અને આ તાર ભાઈને પછી લેતો જજે. ચિંતા કરશો નહીં હો ભાઈ. 15 ના 20,000 આલી લઈ ગયો હો. હાલ કશો વાંધો નહીં, રજો ભાઈ. પણ લઈ જજે હો હા. 4 દાડે. હા મેં તે કરી ના 15,000 નો તો ઓર કર્યો. હું મને ચિંતા નહીં. આ 15,000 ગુદામ પૈસા આવી ગયા છે ને તાનો શાંતિ થઈ છે. હું એને જે કરવું હોય એ કર. ના જોજે જો પ્લાન માર્યો તાનો પૈસા આવ્યા છે. નકર તારે પ્લાન વગર આઈડિયા વગર પૈસા આવતા જ નહીં. ગમે તે કરવું પડે આઈડિયા મારો પડે તાનો ગુજામાં રૂપિયો આવે છે. આ એક મૂર્ખા વેચર્યો ને આમ ગમે તે બીજો મૂર્ખો આવે ને એને વેતારવાનો. હાથ તો આપણો વાર થઈ ગયો કે એ મારા વર્ષા મારા ઓલે છોકરો પહેણાવતા હોય ને એવી વાતો કરે છે કે ના હોય તો શંભુજી આવજો. હગું કરવાનું હતું એ દાડા નતા બોલાવતા અને હગું કરીને ફાઇનલ કર્યું ને એટલે મારા વર્ષા ડખો પડ્યો ને એટલે શંભુજી હોભર્યા. આમ તો કદી હોમા મળે બોલતા નહીં. આ તો જોડે મારા ઓલે જોને જોડે હોમા ગામ ના જવાનું હોય. બહુ વિચિત્ર છે માણસો અત્યારે. ગામમાં ઘર જ હોય ને એટલે ગજાળાને બાપી અને આમ તો હોમા મળે બોલતા નહીં. આ સેવા માણસો છે જોજો. હમણાં કોઈક ખાવાનું કશોક જવાનું કહેવાય ને તો એમ તો કહેવાય ઉભા ના રે કે શંભુજી આવજો હંગાત. અને મારા વર્ષા શોખ પછી લેવાના થાય ને તો સોના મોના લઈને 2 જણા ખીજામ ગાલી દી. આ ડખો પડ્યો છે ને પટાયો નહીં પોતાનાથી એટલે શંભુજી હોપડ્યા છે. કશો વાતો નહીં. ના હોય તો એવું ગોલું ગાળવું છે ને તે જિંદગી ભર ના નીકળે. મારા વર્ષા કહાર એકલા ખાઈ આવે ખોડ હોમી હોમાવી હોય 2 ખાઈ લી અને ડખો પડે એટલે શંભુજીનું ઘર દેખાય હોમું બાયણું. ઓમ નહીં દેખાતું પણ જવા તો દે છે એવું વાતાવરણ છે. ઓહો શંકરિયા હા બોલો શંભુભાઈ. લેવ છે ભાઈ હો. ઓ લે. જિંદગી તો તમારી. અરે શંભુભાઈ કપા નેદવાના બાકી છે તે નેદીને બધા વરસાદ નહીં આવતો ને તે કીધું ના હોય તો પૈ દઈએ. વરસાદ તો નહીં આવે. અમે ઢૂંઢિયા કાઢીને થાચી ગયા. આવો. અઠવાડિયું સલંગ ના આયા ઢૂંઢિયાના બોના ઉપર ડોલ્યો વસ્તીની રેડી તોય નેચો નહીં ઉતરતો ને. ખરેખર હું તો શંભુભાઈ કંટાળી ગયા છીએ હો. હજી હા ખો. આ વરસાદ કીધું શાણા આવે અને કપા મોટા થાય પૈ થાકી ગયા. અલ્યા કપા તો હું મોટા થાય. વરસાદ આવે તો કોક શેતી હળ કે નકા કશું ના હળ. પૈ તો શેતી થતી જાય. કેટલા નીકળ્યા તે? કપા નેદવા હે શંભુભાઈ. ના ના નેદી કાઢો. કોણ છે? મહેમાન છે કોઈ? ઓવા હગા છે? આ માર ફઈનો ભણ્યો હો. તાર ફૈલો ભણ્યો છે ઓહો. એટલે કપા નેદવા લાયા છો? ઓવા હમણાં કીધું યાર ને 4 દાડા મારે પતી જાય તો ના ના એને પાવું બરાબર. હો. હગો હગાન ટેકો કર. આ એમ કોઈ ના આવે તારે. આમ તો નતો મોકલતો માર ફઈને હા. પણ મેં કીધું મારે 4 દાડા જ કોમ હે. ચાલ ખેતી નહીં કરતો તાર ફઈને? કરે પણ કીધું માર ફઈના ભણ્યા કીધું તું 4 દાડા ના ના આય. બરોબર ટેકો કરવા. ઓવા ના ના બરોબર છે. શંકર પટાઈ દેવું સારું કોમ. આ તો આયા હા. હતા. અને તમે તાર નેદી રાખો. વરસાદ તો તૈયારી જ છે. શંભુભાઈ તૈયાર થઈને છે એટલે તૈયાર થઈને આ ગામમાં પેલા નટિયા એવાના છોકરાઓનો ડખો છે. એવું? આમ હગું કરતા કરી નાખ્યું છે. હગું કરવાના તો જ મારા વર્ષા પૂછવા આવતા નતા. અને આ તો હગું ફાઇનલ થઈ ગયું કે હાર ખાઈ ગયા એટલે કોક હમો વેવાઈ ના પાડે છે. એવું થયું ઓવે આમ સોળી હા કે છે એનો બાપો ના કે છે તે આર્યા નટીઓને પરવાળા છે. શું કર્યું? ના હોય તો શંભુભાઈ કોક કરીને સમજાય અરે હું અને તો ગોઠવી દો કમ્પ્લીટ. શંકરિયા હું ગામના છોકરાઓ લે કદી નિહાકો નહીં નખાવતો. કોઈને આગું પાછું ના થવું જો. ગામમાં સારું થાય તો સારું. કોક દાડો ગામના છોકરાને બાયડી આવત હેડે છે કે ભાઈ આવો ચા મેલ્યો છે. તમે ચા તમે જહો ને એટલે પતિ જ જહો. ચાનું હાટું નહીં લોટો પાણી પાય નહીં થઈ નીકળ્યા હોય તોય પૈસા વસૂલ છે. હાર શંભુભાઈ જોતા એટલે જતો પેલા નટીઓને બોલાય કર્યું છે. કશો વાંધો કીધું નહીં. આવું હેડ તાર વેવાઈને સમજાવું જો સમજાતો બરોબર છે. નકા કોઈ નહીં. મારા બાપાને તો શું જવાનું છે. આ નટિયા એવાનો ઠેકોણા નહીં. મોડ ગામમાં શાંતિ થઈ હતી અને મારા સિવાય જવું નતું પડતું આ લોકોના ડખામ. પણ પાછો શિકારા હગાનો ડખો આવીને પડ્યો. મહિનાથી મેં તો કીધું બહુ શાંતિ થઈ જાય છે ગામમાં. તે સારું છે કોઈનો ડખો નહીં આવ્યો છે. તે મારા વર્ષા રહી જતું હતું તે શેરી જતા હગાનો ડખો લાવીને ગામમાં ગાલ્યો. મેં કીધું આટલો મહિનો સારો જ હશે. ઓહો પોલીસ. ઓહો તમે શંભુજી મજામાં? શું છે? મજામાં છો સાહેબ? હા મજામાં. તમારા ગામમાં તમે ભૂલા પડે. અરે ડ્યુટી હોય એટલે આબુ તો પડે ના, કે. ડૂટી તો બજાવી જ પડે પણ કીધું ને કદી ને કદી હમણાંથી તો શાંતિ છે ગામમાં. હા ના શાંતિ તો છે હા પણ ભરોજો તમને બતાવો શું લાયા પાછું? શંભુજી હા આ છોકરો રહ્યો એ તમારો ગમો છો જોયો તમે? ફોન કરજો. હા? અમાર ગામનો નહીં. તમારો ગમનો નહીં પણ તમારો ગમો હા. છે બારે આજુબાજુ. અમાર ગામનો નહીં એટલે ફોટા ઉપરથી ખબર પડી જાય. અને શિકાર નસીબ કહેવાય તમારો. હા? મને હાલ હોમો મળ્યો છે. હા
ઓવે કેટલા હોમો મળ્યો મારા અંગાથી પેલો ટોપી પેલો શંકરીયો આવતો ખબર છે ઓહો આ એનો ફઈનો ભોણ્યો છે એના ફઈનો ભણ્યો નહીં તાણે શંભુજી આ છોકરો રહ્યો ને અઠવાડિયાથી કિડનેપ કર્યો છે ઓહો એના મા બાપ ને ધમકી આલીને શોક ઉપાડી ગયો છે અને અઠવાડિયાથી હું ખોળું છું તા મારા ગામના શંકરિયા હંગાથી પાવડો લઈને જતો તો કપાસ ને દવા ઓવે તે રે કહેતો તો મેં કીધું શંકર કોઈ મહેમાન છે આપણે કે કોઈ જમાઈ છે કે ના ના અમાર ફઈનો ભોણો છે એમ કહેતો તો ના ના છોકરું તો શાનોય હું ખોળું હું 4-5 વાટા વાઈકર મારી ગયો એવું છે તમાર ગોમો હાલ જ જ્યાં છે બે જણા હાલ જ જાય? ઓવે શંભુજી મારા હંગાથી હટજો તમે. સાહેબ જબરું કર્યું છે મારા પેલા નટિયાના હગાના ઘેર લોચા પડ્યા છે તે બે વહી આયા છે હું કશો- ક્યાં નીકળ્યો છું કશો વાંધો નહીં હું તમારી પાસે વર્તા લેતો જાય એવું છે ઓવા તમે બેસજો જબરું કર્યું આમ સાહેબ તમારે કીધા મારા આપવું તો પડે છે અરે અઠવાડિયાથી હળમળા મારા કરું ગમે છું. તેવો ડખો પડે તો તમે સાહેબ ડખો કાઢો ને તમારા અંગાત હું ના આવું જવા દો એ છોકરાના મા બાપે કેસ કર્યો છે કે આ અઠવાડિયાથી ગુમ થઈ ગયો મારો છોકરો તે ધરતો નહીં મેં કીધું કશો વાંધો નહીં આટલા ગમે તે ગોમો ખોળવું તો પડે કે હાલ જ જો જવા દે હળો જવા દો એમાં કશો શું? વાંધો નહીં હાલો જવા દો બરોબર જ છે આટલા જ આયા હો? હા એ ભગવાન યાદ જો હા હા જતા આવો. શંભુજી હા તમે આટલા ઉભા રહો કોઈ વાંધો નહીં હું જઈને આવું જતા બરોબર આવો, હો? જતા આવો. તમારા હાલ. કામમાં મારા આબુ પણ મારું કામ તમે કાઢતા હોય ને અલ્યા ભાઈ હું કહું હા તાર ભાઈ કહેતો હતો કે હું 4 દાડે તને લેવા આવ્યો આજ તો 7-8 દાડા જેવું થયું હજી લેવા ચમ ના આવ્યો આવશે માર ભાઈ કોઈ કોમો ભરવાનો તો જ ના આવ્યો હોય અરે યાર જોકે કેવું કર્યું આ 4 દાડા કહેતો તો ને 7-8 દાડા થયા એટલે મને ચિંતા થાય કે આ ભાઈ તારો ચમ આવ્યો ના તને લેવા અને મારાય ભાઈ જો તને કેટલા દાડા હોય હાચબો મારે હજી તો આ ભેંસો લે ઢારિયું બનાવવાનું હ એટલે કરું હું કે હેર તમારે દાળીઓ બનાવજો પણ મારા તે ખાલી થોડો ટાઈમ મળે થોડા ખાવાનું તો હજી સટકો તો ફાવ મને પણ તમે ઘરીવારે હુંનો મિલતા નહીં તમે હું દાળીઓ બનાવો પેલો વેટો કરીને જતો રહ્યો છો પણ તમે મને વખત ખાલી 5 મિનિટ હુંનો મેલો ને તો હજી મને સટકતા ફાવે ઓ ભાઈ મારો ભાઈ ખરો ને કોક કમો ભરેલો તો જ ના આવ્યો ને એનો વાયદો કમ્પ્લીટ સાચો હોય ટાઈમ થઈ એટલે આવી જાય રે વાત સાચી પણ પણ ત્યાં આવ્યો જે હું આવ્યો તો ના એની શું મને કર? ચિંતા મારા હોય શંકર કાનું નામ છે આવો સાહેબ મારું નામ હ ઓય ઓય કેમ સાહેબ આટલા હેતરમાં આવવું પડ્યું છે અરે હેતર મોય આબુ પડે ને વગડાય અમાર ફરવું પડે ને જંગલ માં જવું પડે એવા માણસો હોય એટલે આ તો કોક કોઈ જેલું લાગે સાહેબ હો. આ ખોવાઈ ગયો એટલે આ ધંધો છંડો ચાલુ કર્યો અરે આ નહીં કરતો વાત તાણે હની વાત કરો સાહેબ આ બધો છોકરો ઉઠાવવાનો ધંધો છંડો ચાલુ કર્યો લે અરે સાહેબ મજૂરી મથી હોય પાલતો નહીં આ કપા ને દઉં અને ચોથી છોકરો ઉઠાવા જ્યો છું ના ના બધા ઉપાડી લાવવાના અને વાયકન મજૂરી કરાવવાની બીજો કઈ ધંધો નહીં તમારો સાચું બોલ સાહેબ, સાચું બોલ આ ધંધો છંડો ચાલુ કર્યો લે સાહેબ મેં કોઈ ધંધો કર્યો નહીં ના ના આ એમનો કેસ લખાયો છે પણ સાહેબ હું તો હવે નેદું જ છું માં ચોય જ્યો નહીં મારા ઘર સિવાય ચોય જતો નહીં બસ ખેતી એટલે ખેતી મારા તો હા એ બધું જાજે મારે કશું અભરો નહીં આ કોણ ચાલે આ તો મારા ફઈનો ભણ્યો સાહેબ સાહેબ પણ સાહુ સાહેબ આ તાર ફેનું ભણ્યો મારા ફઈનો ભણ્યો સાહેબ શિયા ગોમથી જોરાપુરા થી મારો ફઈનો ભણ્યો હજી સાચું બોલ હજી સાચું બોલ સાહેબ સાચું બોલું હજી ખોટું બોલે છે સાહેબ આ ધંધો ચાલુ શાનનો કર્યો છે એમ કે ને પેલા આ તાર ફેનું ભણો સાચું કહો હા સાહેબ મારો ફઈનો ભણ્યો નહીં આ તાર ફેનું ભણો સાહેબ સાહેબ હજી કહું સાચું બોલ સાહેબ પણ દંડા હુકા મારો અરે દંડા પછી તને અને હજી પોલીસ સ્ટેશન લઈ જાય તો એટલી ધુલાઈ થાય ને પછી ખબર સાહેબ પડશે પણ સાહેબ સાહેબ પણ વગર પોના મને હુકા જન્મ લઈ દો અરે જાને લઈ જાય ને કોથામ મરચાના કોથામ પૂરવાનો છે તને તો શંકરિયા શું છે આ સાહેબ આયા તારના આ મને કોણ છે શંભુજી હા તમારે સાચી વાત કરું વાત કરવાની જ છે આવા સાહેબ આપણા ગામ માટે ના મળે મૂર્ખા ફોન કરીએ ને તરત હાજર થઈ જાય છે હા જે તો- હોય સાચું બોલી જા સાચું બોલી જા હા, ખોટો સાચું. સાહેબ નો માર ખાઓ હા? શંભુભાઈ હા. હું પત્ર લેવા જતો તો હા હા અને એક ભાઈ આવ્યો ને આ 2 જણા હંગાતી હા તે મને કે મારા ડોશી કે બીમાર હે ને હા. તે કોઈ પૈસા હાલતું નહીં ને દવાખાને જો પૈસા નહીં ભરો ને તો મારે ડોશી મરી જા
તે મને કીધું 50,000 હાલ, પણ મારા પાસે 50,000 શંભુભાઈ નતા. હા. અને હું જતો તો પત્ર લેવા 15,000 પડ્યા હતા ને, હા. તે એ ભાઈને મેં આલ્યા. અને એ ભાઈને મને કીધું કે આ મારો ભાઈ છે ને, હા. તે 4 દાડા હોય રાખ અને તું ખેતી કરાવજે. પછી હું એને લઈ ગયો ને તારા 15,000 ના 20,000 હું તને આલી દે. મૂર્ખા, બુદ્ધિ સકા નહીં. સાહેબ ને મને વાત કરી કે આ માણસ ને કિડનેપ કરેલો છે. એવું ભાઈ છે? તને ઉઠાઈ લાયા છે ને, અને પૈસા પેલા વાપરી ખાઈ ગયા, બીમાર કોઈ નતું. સાહેબ ને વાત કરી, કિડનેપ કરેલો છે આ ભાઈને. હા, એ પૈસા વાપરવા રહ્યા લઈ જશે 15,000. ભાઈ તું શેમ નતું કીધું સાચું આ ભાઈને? સમ નતું કીધું એમ કે છે સાહેબ બે વખત મારી મજબૂરી હતી. હું મજબૂરી હતી પૈસા કમાવા હતા તારા. સાહેબ, પૈસા કમાને એના પાસે હથિયાર હતું અને મારા પરિવારને જોનથી મારી નાખવાની ધમકી આલતો હતો. મતલબ હું કશું બોલી ના હાચ્યો. સાહેબ આમાં બીજું કોઈ નહીં થયું. આ ભાઈને કિડનેપ કર્યો ને એટલે પેલો ધમકી આલી છે કે જો કે ને તો મહી નાખી જુ. એટલે આ બીખના મારે કીધું હા, નથી. એવું હતું અને સાહેબ. મને ખોટું નહીં કર્યું શંકરીએ સાહેબ, સારું જ કર્યું છે. શંકર દયા ખાધી ને. સારું કર્યો, પણ આવી રીતના માણસ રાખો હોય ને તો એનું આધાર કાર્ડ, એનું ગોમનું ઠેકાણું, આ ના બધું હા, પૂછી લેવું પડે. શંકર, એમને ના વાત સાચી એ રખાય. વાત સાચી, પણ શંભુભાઈ આ ભાઈ આવ્યો ને તારનો હરખી રીતે બાપરો ખાતોય નહીં કે હરખું બોલતોય નતો. પણ હા, એનો તે સાચી પરિવાર બોલા. ચોકન છે અને આ વને પેલા મેલી જશે ને 15,000 એ લઈ જશે. હારું મને તો હેડ. રૂપિયાનો એક કપલું એ નહીં. કશું વાંધો નહીં. તું એ ભાઈ લાયો તો તને એનું ઓળખું ખરા? ઓ સાહેબ આ તો Complete? સાહેબ, Complete. આ તો લઈ જાઓ ને એને લઈ જાઓ તમે તાર. તું હેડ મારા હંગાતી. કશો વાંધો સાહેબ, અને તારા પૈસા તારી રીતે મળી જાય એટલે હા, તું ચિંતા ના સાહેબ, કરતો. પેલા શું પાસે કીધું? પૈસા લઈ સાહેબ, લેજો તમે તાર. હલાઈ દેજો હો પૈસા. અરે તારા સાહેબ પૈસા ઓળખીતા લઈ લે. છે. અરે એનું તમારા તો ઓળખીતા શંભુભાઈ? એટલે આપણા ગામમાં ગમે ત્યારે કોઈ પ્રોબ્લેમ બને ને એટલે આરા સાહેબ પહેલા હોય છે. એનો ઓળખતો ખાલી નહીં. હાથમાં આવશે ને તો જે બધા પૈસા લીધા ને બધા ના આલવા પડશે. ના, ના, મારી બરોબર છે, મારી સાહેબ. તો કાઢી નાખ્યો એનો. અરે સાહેબ એને કૂટી નાખજો. આયા આ બાપરા આવડા છોકરાને જો કે લાય મારે મજૂરી એના પાસે નથી કરાવી, પણ શું કરે સાચી કે વાત. ઘેર બેહી રહે એના કરતી મારા હંગાથી હેડ ના, કરો. ના બરાબર ના છે. તારો વોક નહીં, વોક તો એનો છે પણ હાથમાં બને. લે સાહેબ, મારા હંગાથી તું. તમે તાર લેતા તો. અરે કશો વાંધો નહીં, ખાલી હાથમાં આવશે એટલે એને ખબર પડી આ ભેગા જાય. થજો, આપણે શંકરના પૈસા આલ દે. હા હા કશો એના વાંધો નહીં. પાસે. સાહેબ ઘેર મિલ લેજો. એ હારું હારું. શંકર તારો વક નહીં, પણ મૂર્ખો પેલો ખરો ને અત્યારે બધા આ છેતરપિંડી વધારે કર્યું છે. આપણા છોકરાને ખબર ના હોય, આપણું છોકરું શોખ ભણવા મેલી હોય, ઈથી ઉઠાયેલી આપણને ખબર હોય, આપણા છોકરા શોય મેલી દી શું ખબર પડે અરે કયો? શંભુભાઈ આયો તો તે એવો રોતો તો ને તે મને દયા આવી ને કે ભૂ હતો શંકરિયા હાલો. રોતો તો એનો દુઃખનો રોતો તો, પણ અત્યારે એટલી કાળજી રાખવી પડે ને, એટલી બુદ્ધિ વાપરવી પડે, પેલું આધાર કાર્ડ માંગવું પડે. અત્યારે પબ્લિક એવી થઈ જાય છે ને, પૈસા ઓલે ગમે મર્ડર કઈ રાખે છે ને શંકર. પેલા તો 5-5 લાખ ને 100 લાખ આલતા હતા ને તોય કોઈ મર્ડર નતું કરતું. આ ના કહેતા કે હોપારી આલી છે પેલાની. અત્યારે તો તમે 25,000 આલો ને તોય મર્ડર કઈ નાખે એવા માણસો. સાચી શંકર, વાત હો. પૈસા નહીં પબ્લિક પાણી મોં જલ્યું છે. કોઈ પેલા કરતું તું મર્ડર? ના પેલા કોઈ આવું કોઈની નતું હોપારી શંભુભાઈ. નતું લેતું. આપણે કે કોને મહિના જેવું 50,000 આલું તો ના, હાથ જોડું કે એ નહીં. શંભુભાઈ હા, પેલા અને એવું અત્યારે તો નતું. તોય 20,000 પકડાવો ને એટલે મર્ડર કઈ નાખીને તો જતાય રહ્યું. એટલે શંકર અત્યારે આધાર કાર્ડ વગર કશું કરવું નહીં. અને તું મૂર્ખો છે. મને હોમો મળે તાણે કીધું હોત ને તો વાતનો ઉચેલ આવી જોત. એ વાત સાચી છે, તારે- પણ મારી આ ભૂલ હે શંભુભાઈ. મારા પેલા નટીઓને ભેગા થઈને બેહી રહ્યા છે ને ભાઈને બધા. એનો રોલો પડ્યો તો હગાનો. હું નીકળું તું પૈસાની ચિંતા ના કરો, સાહેબ ઘેર આલીને આવી હારું, જાય. હારું. સાહેબ શંભુભાઈ. જોરદાર માણસ છે. હા કશો વાંધો નહીં. હારું, હારું. અરે ખરેખર શંભુભાઈ આવી ગયા ને તે સારું થયું, બચી ગયો. નકા વગર ફોનો મારા જન્મ જવું પડશે. અને આ મારો ઓરસ્યો શિખર ચોથી ઉઠાઈને આ છોકરાને બાપરાને લાયો. એમાં બાપરો હરખી રીતે ખાતોય નતો કે બોલતોય નતો. સારું થયું તે સાહેબ આવી ગયા, તે છોકરો બાપરો એના ઘેર પહોંચી જા. મારું કામ કરવા દે, પૈસા તો મારા સાહેબ લાવીને હાલી દે છે. જોઈને રૂપિયા જ રૂપિયા થઈ જાય છે હો આજ તો. હમણાંથી તો એટલી બધી મજા આવી જાય છે ને, જેટલી પાવડાથી આવક નહીં થતી ને એટલી તો ચપ્પાથી આવક થાય છે. મારા વૈસા હમણાંથી ગોઠતા નતા ને તે પ્લાન બનાવ્યો છે ને તે ગુજામાં રૂપિયો ખૂટતો નહીં. મજા આવી જાય છે જોજે. આ ગુજામાં 2 લાખ ને 3 લાખ ને હો કેટલા બધા પૈસા થઈ ગયા છે. જબ્બર મજા આવી જાય છે. નવી નવી હોટલોમાં ખાવાનું ફરવાનું મોજ કરવાનું. હા 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 જિંદગીમાં આવી મોજ ચોય કરી નહીં કે ભારીએ નહીં. આમાં મજા આવી જાય છે. હા પૈસા પટ્યા નહીં કે બીજો મૂર્ખો વેચરો નહીં. આપણે શું કરવાનું? હાથ કરવાનું. આમાં ને કરવા દે. હા થોડા પૈસા છે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખું અને પછી બીજો એક મૂર્ખો પકડવો છે.
3 4 5 6 7 8 9 10 એ હલતો ના બોલો આવું કર્યું એ માર્યો સાહેબ મારે મેં શું કર્યું છે કશું કર્યું નહીં સાહેબ મારી આ તો મજૂરીના પૈસા ઓહો આટલા બધા મજૂરીમાં પૈસા અને એ વગડામાં મળે છે હા હો સાહેબ હા એટલે વગડામાં ઝાડ વાવી છે તે ઝાડ નહીં વાયું પણ સાહેબ મારો તબેલો મોટો છે ને મોટા ભાઈ દૂધ જાય છે ને સાહેબ એના પૈસા છે હા તો તબેલો તારો જોવો પડશે લેર સાહેબ મારો ભાઈ એટલે તબેલો ભેંસોનો છે ગાયોનો છે કે માણસોનો હું ભાઈ નહીં સાહેબ બધી ખબર પડી જઈએ હવે. શું ખબર પડી ગઈ એ બધું જવા દે આ બધા ધંધા શેના ચાલુ કર્યા લે અરે સાહેબ હું ધંધા સાહેબ સાહેબ પણ હું ધંધા કરે તો કયો આ બધો ઉઠાઈ મજૂરી મેળવાના ધંધા શેના ચાલુ કર્યા છે આ કોણ છે આ તાર હગો છે આ તાર ભાઈ છે સાહેબ મારો ભાઈ છે તું અને ભાઈ છે ના સાહેબ મને કિડનેપ કરે છે. કેમ હજી જુઠ્ઠો બોલે આ મને કિડનેપ કર્યો છે અને બીજા ગામમાં મેલ્યા છે અને પાછો કે મારો ભાઈ છે સાહેબ કેસ લખાઈ ગયો છે બધું કોમ થઈ ગયું છે અને ફોટો છે બતાવવાનો સાહેબ સાહેબ હજી તો જોવો હથિયાર છે ના જે? છે સાહેબ હથિયાર જુઓ સાહેબ કશું નહીં હથિયાર રાખતો થઈ ગયો ને? સાહેબ કશું નહીં સાહેબ હું હથિયાર રાખવાનું ચાલુ ચાલુ કરી હતી સાહેબ છાપરામાં રતો સાહેબ ગરીબ માણસ છું સાહેબ તમે જો તો ખરા કશું નહીં સાહેબ માની કસમ સાહેબ સાહેબ રવા દો કશું નહીં સાહેબ શું થાય કશું હર ખીતા બોલા અદા પાડ્યામ જો લગી રે આલ્યો છે ને તો બીજા બે ઝંડા મેલ્યો ના લો ઓ પાછો ઓહો જોયું સાહેબ નીકળ્યું હથિયાર આવું છે રે આ તો સાહેબ ઘાસ ચારો કાપવા માટે હા બોલો ઘાસ ચારો તારો કાપ ઉપરથી કિડનેપ કરવાના હથિયારે પાછું પાન રાખવાનું આ હથિયારથી ધમકી આલતો છે ને તું તો એવું જ લાગે છે બીજું કોઈ નહીં સાહેબનો ધંધો કર્યો સારો બોલ આજ સુધી કેટલો ક્ષેત્ર્યા યસ. સાહેબ 15-20 જણો જ ખાલી સાહેબ 15-20 જણો સાહેબ જવા દો. ધમકીઓ આલી આલી ઉઠાઈ જવાનો કિડનેપ કરવાનો સાહેબ હાલ પૈસાની મંદી હતી કે એટલા માટે સાહેબ હા હું પોલીસ સ્ટેશન લઈ ગયો ને એટલે ખબર પડશે હાલ ધંધામાં મંદી હતી કે એટલે હા હાલ મંદિર છે ને પોલીસ સ્ટેશન લઈ ગયો ને એટલે તેજી આવી જશે સાહેબ ભૂલ થઈ જાય સાહેબ સાહેબ મારી સાહેબ એક વખત જવા દો સાહેબ એક વખત જવા નહીં દેવાનો આ તો આ ધંધો કર્યો કાલે પાછો ફરીથી ચાલુ કર્યો નહીં થાય સાહેબ નહીં પોલીસ થાય સ્ટેશન લઈ જઈ તને તો બરોબર ની ધુલાઈ થશે તારી તને ખબર પડશે સાહેબ ભૂલ થઈ મરચાના કોથળામાં પૂરવામાં આવશે હાલ તારે ઘેર જવાનું નહીં પોલીસ સ્ટેશને બધા જવાબો લેવાના છે અને પછી તારે ઘેર જવાનું છે કશો વાંધો નહીં સાહેબ પછી પૂછપરછ થા લે બેજા એ તાવ નતો કીધું સાહેબ, સાહેબ ફેમિલી સાહેબ. સાહેબ સાહેબ હજી તો પાછી ધમકીઓ આલે. હજી હજી મારો ઓછો પડે છે ચમ ધમકીઓ આલી છે લે હજી લગન સાહેબ ધમકીઓ નહીં હાલતો હજી પૈસા કમાવા છે તારા ભૂલ થઈ જાય સાહેબ કોને મારે સાહેબ પૈસા લીધા છે હાલતો નહીં પોલીસ સ્ટેશન લઈ જઈને પછી તારી ખબર છે ચાલ, બેહોડ કર. બેસ. ચાલતું કરો જો કે ધંધા આદર્યા છે ધંધામાં કી મંદી છે ઈ કામ તેજી આવી જશે આજે હેડો આ દૂધીનો બધો જે કિડનેપ કર્યો છે ને એ બધો પોલીસ સ્ટેશન કબૂલ કરવો પડશે પછી તારી વેલા છે જો કે ધંધા આદર્યા છે મજૂરી કરતા દોરાવે છે તે